ટ્રાફિક સિગ્નલનો ઊભો કંટ્રોલ કરતો હોઉં છે ને, અને આમ હું એક ટ્રાફિક પોલીસ સાથે ઊભો હોઉં, દર ચોથો પાંચ માણસ ટ્રાફિક પોલીસને ગાળ આપી દેતો હોય છે. ટ્રુ. અમે શું કરીએ, અમે બ્રેક કેમ મારીએ, અમે આમ કે, એટલે હું છે ને આ બધું એ લોકો તરફથી નહીં વિચારું, એ લોકોને સાઈડ કે ટ્રાફિક પોલીસને રાત્રે જ્યારે ઘરે જતો હશે ત્યારે ધુમાડા, લોકોનો અપશબ્દો, લોકોનો જે આવે એ બધા પાવરમાં જ આવે. તું મને ઓળખતો નથી, નો ફોન લગાવું. લોય લગાવી દઉં, આમ છે હું ફલાણા નેતા છું, ફલાણા આમ કેસ લગાવીને આગળ મૂકી દઉં, પેલું આ કેસ લગાવી દઉં, અને આ ફલાણા હું મહામંત્રી છું. એને તો બધા, એની તો કેટલી દેરાણી જેઠાણી હોય ટ્રાફિક પોલીસવાળાની. પછી એ માનસિક એની મગજ કેવું થઈ ગયું હોય. પછી સાચી વાત. તમે 4 રસ્તા પર સાહેબ 4 કલાક ઊભા તો રહો, ખબર પડે સાહેબ એ કેમ થાય છે. આપણી આ જે ઘેંટા બકરા જે લોકો જે નીકળે છે, કોઈ સેન્સ નહીં. ઘણી વાર એમ થાય કે આપણા દેશમાં ખરેખર લોકશાહી જરૂરી છે. હું તો કોઈ લોકશાહી હોવી જ ના જોઈએ. લોકશાહીનું આ લોકો મિસયુઝ કરે છે. આપણે છે ને હજુ બી એવી અંગ્રેજોની પેલી જે માનસિકતા જે હતી ને કોડા ખાઈને કામ કરવાની, એ ડીએનએમાં હજુ બી આપણામાં છે.